મોરબીના જેતપરમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વીજ લાઈનના મુદ્દે આંદોલન કરી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે તેના ધારાસભ્ય એટલે કે કાંતિ અમૃતિયાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે ખેડૂતોને સરકાર 70 લાખ આપશે, એ પણ વ્હાઇટ મની આપશે। ત્યારે આ જ મુદ્દે હવે અમૃતિયા ભાઈઓ આમને સામને આવ્યા છે। કાંતિ અમૃતિયાના ભાઈ એટલે કે રાકેશ અમૃતિયાએ તેમના પર આકરા પ્રહાર કર્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ રાકેશ અમૃતિયાએ શું કહ્યું। કોંગ્રેસનો જોયો એટલે ભાજપનો જોયો। હું ભાજપમાં લોખા નથી કરતો। અહીંયા આવી તો સાચું જ કહું। હમણાં થાંભલા પર વોલ્યું મારો વજન 2 કિલો ઘટી ગયો કીધું ને અહીંયા એ બોલ્યો ને, અને અહીંયા રજૂઆત થાંભલામાં તમને હજી 90 લાખ આટલું દેશા પ્રજા 80 લાખ રૂપિયા થાંભલાને આપવાના। બોલો કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો તાર જમીન તમે લઈ નથી જવાના। એટલે જેમ અમે આમ ખોબરીને ધોખા વધારે મારે। કોઈ એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એકાદ દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં। 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એને વાઇટનો છે, જમીન તમારે ખાતે એટલે કહેવાનો અર્થ છે કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ, અને એ પોઝિટિવ એમાં મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રી શ્રી મારા ભાઈ શ્રી અને કલેક્ટર શ્રી ખેડૂતને 80 લાખ રૂપિયા દેવાની વાત થઈ, પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી। બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ। જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈફ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો હો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી। બીજા નંબરમાં કે તમે આજ ખેતી અમારે થાંભલા આવે કે તાર આવે, તમે આવીને જોઈ જાઓ। જો 260 અમારે લક્ષ્મીનગર જો લાઈટ થાય તો 765 આવશે, એટલે તાર નીકળશે એમાં અમારે કંઈ થવાનું નથી। અને બીજા નંબરમાં કાંઈ હેઠે અમારે કંઈ ધોરણ રહેવા નથી કોઈ ખેતી વાવવાની, તો પછી તમારા થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા, અમારે તમારે જ્યાં રાજ્યમાં જાવ ત્યાં નાખો, અમારે નથી જોતી। અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે, અમારે થાંભલા જોતા નથી, લઈ જાઓ। અને તમને ખબર છે અમને કોઈ ખેડૂતને પૈસા હોયના થાંભલા નાખી દીધા છે, એમને નાગાઈ કરી છે, ત્યાં ક્યાં કોઈ બોલ્યું નતું। હવે બોલો અમારે નથી જોતા થાંભલા, નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમતાર। અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે। થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે, એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50 વીઘાના ખેતરે કોણ લે? તમે નુકસાની જુઓ ને, સરકારનું કામ કરો। અમારે સરકારને કહી દો તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાં થાંભલા નાખવા દેવાની, અને ખોટું બોલવાનું બંધ કરો, નથી આ ધંધો કરો અમારે। હવે અમારે ખેતરમાં નથી ગરવા દેવા, હવે નથી, તમારે લઈ જાઓ થાંભલા। તો જેમ તમે રાકેશ અમૃતિયાની વાત સાંભળી, તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોને વળતર નહીં પણ ખેતરમાં વીજ થાંભલા જ નથી જોઈતા। ત્યારે આ મુદ્દે તમે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।